શહેરના પ્રભુદાસ તળાવમાં સરકારી શાળાની દિવાલ પાછળ ખલકાયેલ દબાણ હટાવતું મહાનગરપાલિકા. શહેરના દબાણ મુક્ત કરવા માટે મહાનગરપાલિકાના કમિશનર દ્વારા હાથ ધરાયેલું અભિયાન 1 વર્ષ કરતાં પણ વધુ સમયથી જારી રહ્યું છે અને આ અભિયાનના શહેરના મોટા ભાગના વિસ્તારમાં કાચા પાકા દબાણોનો સફાયો કરાયો છે અને હજુ પણ દરરોજ જુદા જુદા વિસ્તારોમાં મહાનગરપાલિકાના કમિશનરની સૂચના હેઠળ દબાણ હટાવ સેલની ટીમો દ્વારા દબાણ હટાવવામાં આવી રહ્યું છે. જે મુજબ આજે શહેરના પ્રભુદાસ તળાવ વિસ્તારમાં દબાણ હટાવ ટીમે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની વીર સાવરકર પ્રાથમિક શાળાની દિવાલની પાછળ વર્ષોથી ખડકાયેલ નાના મોટા દબાણોનો સફાયો કર્યો હતો. આજે દબાણ હટાવ સેલની ટીમ દ્વારા શાળાની દિવાલ પાછળ ઓરડી પતરાના બનાવેલા છાપરા, ઓટલા તેમજ કેબિનો અને લારી ગલ્લા સહિતનું તમામ દબાણ હટાવી જગ્યાને દબાણ મુક્ત કરવામાં આવી હતી. મહાનગરપાલિકાના દબાણ હટાવ સેલની ટીમ દ્વારા આજે પ્રભુદાસ તળાવ વિસ્તારમાંથી કેબિનો અને લારી ગલ્લા સહિતનો માલ સામાન જપ્ત કરવામાં આવ્યો હતો. પ્રભુદાસ તળાવ વિસ્તારમાં દબાણ હટાવ કાર્યવાહી દરમિયાન લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. મારી દીકરી વેચે છે બકારું તમે શું કરો? તમે શોધ કરો ને, તમે ભાઈ લેવા કોકની નીકળી પડો. તમે ભાઈ કેમ તમને ખબર પડે? તમારે ઉતારો વિડીયો મારો, ઉતારો મારો જમાઈ છે. શું નામ છે? હાલે હવે મારું નામ લખો. બકાલા વેચવાની કઈ ફળિયામાં પરમિશન હોય, મોટી દુકાનો કરી હોય, બજાર ના હોય. પોતાની માલિકીમાં રાખો ને જરૂર તમે બધાને આશીર્વાદ દો છો. હા તો ખમાર તમને ગામડે રહો અમાર કેવો છો તો પછી અમને ખોટો મોટો કામગીરી ના અમાર તો લારી છોડી જાય વેચીને પૂરું કરે એની લારી તમે લારી લાગો, લારી લઈ જાઓ, કાઈ થોડી મજૂરી લાવો લઈ જાઓ, એમ કરો. મારી વાત સાંભળો. લઈ જાઓ, લાવો એમ કરો, બરોબર? આ લારીનો ધંધો કરો એટલે આપણે જ કહેજો, બાકી લારી લઈ જાઓ, લાવો કરો, ધંધો કરો. આ તમ તારે એવું કરશે, લારીમાં વેચાવી જવો અહીંયા. અત્યારે બેન તારે અમારો ધંધો અમારો ભલે ધંધો તમારો હોય, કોઈ લઈ જાવ દે, કોઈ ના લઈ જાવ દે. આ બધું પડ્યું જ છે ને, પૈસા પાડીને લીધું.